નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાંતા તાલુકાના મંડાલી ગામમાં યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ગુજરાતના સૌથી પછાત તાલુકામાંના એક એવા દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતિ વસવાટ કરે છે। અહીંના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને પોતાની આજીવિકા ચલાવવા માટે નાની મોટી ખેતી કરે છે। બનાસકાંઠા જિલ્લામાંથી નવનિર્માણ પામેલા વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષે પ્રથમ મહત્વપૂર્ણ રાજકીય નિમણૂક કરી છે। પક્ષે યુવા અને લડાયક નેતા તરીકે ઓળખ ધરાવતા ગીતાબેન નાઈને મહિલા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે। આ નિમણૂક નવા જિલ્લામાં કોંગ્રેસની પ્રથમ મોટી રાજકીય નિમણૂક છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ગીતાબેન નાઈની આ નિમણૂક સાથે વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસની સંગઠનાત્મક કામગીરીને નવી દિશા મળશે અને મહિલા નેતૃત્વને પ્રોત્સાહન મળશે। ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાની પરંપરા અંતર્ગત થરાદના ગગાણા પ્રાથમિક શાળાના શિક્ષક અમરાભાઈ હરસિંગભાઈ પટેલને પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। 15મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત ચિત્રકૂટ આશ્રમ ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં પ્રખ્યાત રામ કથાકાર મોરારજી બાપુના હસ્તે આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાની અગ્રીમ બેંક બનાસ બેંકનો બ્રાન્ચ મેનેજર શ્રીઓનું સેમિનાર બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે ચેરમેન શ્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાની બનાસ બેંકના શાખાઓને પ્રમાણપત્ર શાખાના મેનેજર શ્રીઓને એનાયત કરવામાં આવેલ। ઉપસ્થિત સ્ટાફગણને સંબોધતા ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતરે સૌને આપણી બેંકને ગુજરાતની શ્રેષ્ઠ જિલ્લાની બેંક બનાવવા સંકલ્પને સાકાર કરવા શ્રેષ્ઠ પ્રયાસો કરવા આહવાન કર્યું। આ પ્રસંગે બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ.બી. પટેલ તથા મેનેજર અશોકભાઈ ચૌધરી સહ અધિકારીઓ હાજર રહ્યા હતા। કાંકરેજ તાલુકાના કેજી હોસ્પિટલ થરાના ડોક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ્ટની બનાસકાંઠા જિલ્લા હોમિયોપેથી ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલ છે। સૌએ બ્રહ્મભટ્ટને શુભકામનાઓ પાઠવેલ। અંબાજી ગબ્બર રોડ રબારીવાસ દબાણદારોનો અનોખો વિરોધ। માં અંબાના નામે પત્ર લખી વિરોધ પ્રદર્શન। અમો દુખિયાઓ પર આવેલ વિપત્તિ દૂર કરવામાં અમે તારા ચરણે। આપેશ્વર મહાદેવ મંદિરથી નીકળી અંબાજી મંદિરમાં ધજા ચડાવી મંદિરના વહીવટદારને આવેદનપત્ર આપ્યું। અંબાજી ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનમાં વિસ્થાપિત થતા લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા અનોખો વિરોધ કર્યો। ઘરોમાં 100 વર્ષ કરતાં વધુ સમયથી કરી રહ્યા છે પીડિતો વસવાટ। ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનમાં 89 ઘર બચાવવામાં અંબાના દ્વારે। અંબાજી રબારી સમાજ તથા અન્ય સમાજના લોકો દ્વારા માં અંબેને ધજા ચડાવી પત્ર લખી મદદ કરવા પ્રાર્થના કરી। જૈન સમાજ અને જીઆઈડીસીના વેપારીઓ ઓગળ જિલ્લાની માંગને લઈ આવ્યા મેદાને। સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિને સમર્થન કરી ઓગળ જિલ્લો બનાવી દિયોદર મુખ્ય મથક બનાવવાની માંગને લઈ દિયોદર જૈન સંઘ સમાજ અને જીઆઈડીસી એસોસિએશનના વેપારીઓએ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। તાલુકાના મોડલ ગામના લોકોએ આપ્યું નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। મોડલ ગ્રામ પંચાયત અને ડેરીના લેટરપેડ સાથે આપ્યું આવેદનપત્ર। મોડલને ધાનેરા તાલુકામાં રાખવા જ આપ્યું આવેદનપત્ર। કિંમત સીટમાં મોડલનો પણ સમાવેશ થાય છે। દાંતીવાડામાં ન જવા અને ધાનેરા તાલુકામાં રહેવા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લખ્યો પત્ર। અંગદાન એ મહાદાનને સાર્થક કરતા ગુજરાતમાં વર્ષ 2024માં 119 વ્યક્તિએ અંગદાન કરતા 387 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે। 2023માં અંગદાનનો આંકડો 147 પહોંચ્યો હતો, જે પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારે હતો। 2024માં સરકારી સંસ્થામાં 441 કિડની ટ્રાન્સપ્લાન્ટ થકી ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો। 2024માં 66 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા। છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં 583 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1812 અંગનું દાન મળ્યું છે। આ વર્ષે ગુજરાતમાં 119 બ્રેઇન ડેડ ડોનરોમાંથી 210 કિડની, 109 લીવર, 34 હૃદય, 26 ફેફસાઓ, 2 સ્વાદુપીંડ, 1 નાનું આંતરડું, 5 હાથના ડોનેશન મળ્યા છે। છેલ્લા 3 વર્ષમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સરકાર દ્વારા મોટા જિલ્લાઓમાં પણ અંગદાન સ્વીકારી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે।
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચોથી એશિયન પેરા ગેમ્સમાં મેડલ મેળવી દેશ અને રાજ્યનું નામ રોશન કરનાર 2 દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિને બિરદાવી તેના ગૌરવ સન્માન રૂપે રાજ્યમાં સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ખેલકૂદ નિધિ 2016 અન્વયે એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રજ્ઞાચક્ષુ યુવાન શ્રી દર્પણ ઈનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ 1 તરીકે તથા મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞાચક્ષુ શ્રી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ 2 તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.